એક એવો વાયરસ જેના દર વર્ષે 68 કરોડ કરતા પણ વધારે કેસ સામે આવે છે, જેના કારણે વર્ષે 2 લાખ કરતા વધુ લોકો મૃત્યુ પામે છે અને એમાંના 50,000 તો માત્ર બાળકો હોય છે. હું કોઈ કોરોનાની વાત નથી કરી રહ્યો, હું વાત કરી રહ્યો છું એવા એક વાયરસની જે અત્યારે ફૂલ્યો ફાલ્યો છે, ના માત્ર બીજા દેશોમાં પરંતુ હવે તે ધીરે ધીરે ભારતમાં પણ આવી રહ્યો છે. કયો છે આ વાયરસ, એના લક્ષણો શું શું છે, તે દરેક વાત હું તમને આ વિડીયોમાં જણાવીશ. નમસ્કાર, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ. વાતાવરણ બદલાઈ રહ્યું છે, ધીરે ધીરે વાયરલ ફીવર અને પેટમાં દુખાવાની સમસ્યા વધી રહી છે. જો તમને પણ આ સમસ્યા હોય તો જરા ચેતી જજો, કારણ કે એક વાયરસ છે જેનું નામ છે નોરો વાયરસ. નોરો વાયરસ આ નામ તમે પહેલા પણ સાંભળી લીધું હશે. કોરોનાની સાથે સાથે આ વાયરસે પણ પોતાનું માથું ઉચકી લીધું હતું. ત્યારે નોરો વાયરસ છે શું તેની વાત કરી લઈએ. નોરો વાયરસ એવો વાયરસ છે જે સામાન્ય રીતે પેટને અસર કરે છે. આ વાયરસને કારણે પેટમાં ચેપ લાગે છે. આ વાયરસથી સંક્રમિત થયા પછી વ્યક્તિ 12 થી 48 કલાકની વચ્ચે લક્ષણો દેખાઈ શકે છે. હાલ ખાસ કરીને અમેરિકા અને નોર્થ ઇસ્ટ અમેરિકામાં આ વાયરસનો ખોફ જોવા મળી રહ્યો છે. CDC એટલે કે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડેટા મુજબ ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં પેટને લગતી સમસ્યા ધરાવતા જેટલા પણ વ્યક્તિના સેમ્પલ મોકલવામાં આવ્યા એમાંથી 12% કેસ નોરો વાયરસના હતા. નોરો વાયરસને સામાન્ય ભાષામાં સ્ટમક બગ અથવા તો સ્ટમક ફ્લૂ તરીકે પણ જાણવામાં આવે છે. અત્યારે આના કેસ દિલ્હીમાં પણ જોવા મળી રહ્યા છે. WHO એટલે કે WHOના એક રિપોર્ટ પ્રમાણે દર વર્ષે નોરો વાયરસના લગભગ 685 મિલિયન એટલે કે 68 કરોડ ને 50 લાખ કેસ સામે આવે છે. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે, જેમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ કેસ થયા હોય તેવી સંખ્યા 20 કરોડ છે. અને આ બધામાં જે મૃત્યુની વાત કરી લઈએ તો મૃત્યુ આમાં 2 લાખ છે. દર વર્ષે 2 લાખ લોકો તો મૃત્યુ પામી જાય છે અને એમાંથી 50,000 તો માત્ર બાળકો હોય છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે નોરો વાયરસ થાય છે કેમ, તેની વાત કરી લઈએ. નોરો વાયરસ જાહેર સ્થળો જેમ કે હોસ્પિટલ, નર્સિંગ હોમ્સ અને શાળાઓમાં ખૂબ જ સરળતાથી ફેલાય છે. જો રોગગ્રસ્ત વ્યક્તિની ઉલટી કે પછી મળના કોઈ રજકણો કે પછી બેક્ટેરિયા તમારા શરીરમાં જાય છે તો પણ તમને આ ચેપ લાગી શકે છે. જે વ્યક્તિને પહેલેથી જ નોરો વાયરસની અસર હોય તે વ્યક્તિના સંપર્કમાં આવો તો પણ તમને આ થઈ શકે છે. વાસી ખોરાક ખાઓ અથવા તો જે વ્યક્તિને ઓલરેડી આ ચેપ છે એ વ્યક્તિના હાથેથી જમવું અથવા એ વ્યક્તિએ જે ખાવાનું બનાવેલું છે એ ખાવું, તેનાથી પણ આ ચેપ લાગી શકે છે. ના માત્ર આટલું જ, પરંતુ જ્યારે તમને આ વાયરસ ચોટે છે અને વાયરસ ચોટીને બહાર નીકળી જાય છે તમારા શરીરમાંથી, ત્યારબાદના 48 કલાક પછી પણ તમારા શરીરમાં તેની અસર રહી શકે છે. સપોઝ માની લો કે તમને આજે એટલે કે શુક્રવારે તમારો કેસ પોઝિટિવ આવ્યો, એના 2 દિવસ પછી એટલે કે સોમવારે તમારો કેસ નેગેટિવ આવ્યો. તમને લાગશે કે તમારા શરીરમાંથી ચેપ છે એ નીકળી ગયો, તો ના, એના 48 કલાક બાદ પણ તમે ચેપગ્રસ્ત થઈ શકો છો અને તમે બીજાને પણ ચેપગ્રસ્ત કરી શકો છો. ત્યારે તમને ખબર તો પડી ગઈ હશે કે કેવી રીતના નોરો વાયરસ છે એ તમારા શરીરમાં પ્રવેશે છે. ત્યારે હવે એના લક્ષણો શું હોઈ શકે છે તેની પણ વાત કરી લઈએ. જો તમને ઝાડા ઉલટી થાય અથવા તો પેટમાં દુખાવો થાય તો તમને નોરો વાયરસ હોઈ શકે છે. જ્યારે નોરો વાયરસની ચેપ લાગે છે ત્યારે દર્દી આંતરડામાં સોજાનો અનુભવ કરી શકે છે. આની સાથે સાથે તમને તાવ આવવો, માથું દુખવું, ઉલટી થવી જેવી સમસ્યા પણ થઈ શકે છે. જો આમાંથી કોઈ પણ લક્ષણ જો તમારા શરીરમાં દેખાય તો તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ. જો કે હજી સુધી આની કોઈ પણ વેક્સિન શોધાણી નથી, પણ સમય રહેતા સારવાર લેવાથી આનાથી બચી શકાય છે. બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ એટલે કે NHS મુજબ વાયરસથી ચેપ લાગ્યા બાદ તેને ઘરેથી પણ ઈલાજ કરી શકાય છે. હવે આ વાયરસ ખતરનાક છે એ તો તમે સમજી લીધું, પરંતુ આનાથી બચવા શું શું કરવું જોઈએ તેના પર પણ એક નજર કરી લઈએ. નોરો વાયરસથી બચવા માટે તમારે ફળો અને શાકભાજીને સારી રીતે સાફ કરવા જોઈએ. આ વાયરસથી બચવા માટે તમારે તમારા હાથને સેનિટાઈઝ કરવાની સાથે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું પડશે. કોઈ પણ ભીડભાડ વાળી જગ્યાને સ્પર્શ કરવાનું ટાળો અને ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાનું પણ ટાળવું જોઈએ તમારે. જો તમને આના એક પણ લક્ષણ દેખાય તો તરત જ ઘરે રહો અને સૌથી પહેલું કામ ડોક્ટરને બતાવવાનું કરો. ડોક્ટર જેમ જેમ કહેતા જાય છે તેમ તેમ તેનું પાલન કરો. ખૂબ વધુ પાણી પીઓ, સારું ભોજન લો અને સૌથી મહત્વની વાત તો એ છે કે તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ આ ચેપને કારણે નબળી પડી હશે, એટલા માટે જ સારા ફ્રૂટ્સ અને શાકભાજી લેવાનું ભૂલતા નહીં. હવે જેટલી પણ મેં માહિતી આપી એ મારા રિસર્ચ પ્રમાણેની છે. જો તમને આમાંના એક પણ લક્ષણ દેખાય તો ડોક્ટરને પહેલા બતાવજો. હવે તમને આ વાયરસ વિશેની નાનામાં નાની ડિટેલ્સ તમને ખબર પડી ગઈ છે. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.